सुखसम्पद् करुणानिकेतनं व्रतदान तपः क्रियाफलं सदानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय सरयूदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी, श्री रेवती बड़देवजी महाराजनी जय। श्रीमद् भागवत जी में सप्तम स्कंदनी कथा सुखदेवजी महाराज परीक्षित राजा ने संभळावी रह्या छे। हिरण्यकशिपु प्रहलाद जी ने नारायण नाम मुकावा माटे अनेक प्रकारना कष्टों अने दुखों आपे छे, छतां पण प्रहलाद जी भगवाननुं नाम मुकता नथी। ते विषे આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક ભક્તોએ કષ્ટો અને દુઃખો સહન કરીને સત્સંગ રાખ્યો, ભગવાનને રાખ્યા, એ ચરિત્રો આપણે સાંભળી રહ્યા છીએ। ભાલ પ્રદેશમાં સુંદરિયાણા નામનું ગામ છે। તે ગામમાં હેમરાજ શેઠ મહાન ભક્ત થઈ ગયા। એકવાર સંવંત 1864ની સાલમાં સ્વામિનારાયણ ભગવાન સુંદરિયાણામાં ડોસા ખાચરના દરબારમાં પધારેલા। ત્યારે ડોસા ખાચરે હેમરાજ શેઠના દીકરા વના શેઠ અને પૂંજા શેઠને કહ્યું, ચાલો અમારે ઘેર, ભગવાન પધાર્યા છે, તેમના દર્શન કરો। ત્યારે બંને ભાઈઓ બોલ્યા, સ્વામિનારાયણ જો ભગવાન હોય તો એના ચરણમાં 16 ચિહ્નો હોવા જોઈએ। ભગવાન હોય એના ચરણમાં ચિહ્ન હોય, તેમાં તે ચિહ્નો અમને કયા વિના બતાવે તો તેઓને ભગવાન માની અને બ્રહ્મ સંબંધ લઈએ, કહેતા એના આશ્રિત બનીએ, એના ભક્ત બનીએ। એ રીતે સંકલ્પ કરીને ગયા। ત્યાં તો મહારાજે તેઓના નામ લઈને બોલાવ્યા અને બંને ચરણ લાંબા કરીને ચિહ્નો બતાવ્યા। તુરંત બંને ભાઈઓએ ગુરુમંત્ર લીધો અને કંઠીઓ પહેરીને સત્સંગી બન્યા, વનાશા અને પૂંજાશા। વના શેઠ અને પૂંજા શેઠના પિતાનું નામ હેમરાજ શાહ હતું। તેઓ ચુસ્ત વૈષ્ણવ હતા। તેથી વલ્લભાચાર્ય સિવાય કોઈને માનતા નહીં। તેઓ ખૂબ ધનવાન હતા અને તેમજ મોટા વૈદ્ય હતા અને નાયતમાં આગેવાન હતા। બંને દીકરા સત્સંગી થયા, તેથી તેઓના મનમાં ખૂબ દુઃખ થયું।
પરંતુ યુવાન દીકરાને કહી શકતા નહીં. આ બાજુ વનાસા અને પુંજાસાએ વિચાર કર્યો, પિતા હરિભગત થઈ જાય તો સૌને સત્સંગમાં આનંદ આવે. બળવાન શુભ સંકલ્પો પ્રભુ કૃપાથી અવશ્ય સફળ થાય છે. એ ન્યાયે વિક્રમ સંવંત 1874ની સાલમાં સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામી ત્યાં પધાર્યા. તે સમયે વના શેઠે અને પુંજા શેઠે પોતાના વિચારો સ્વામીને કહ્યા. સ્વામીએ કહ્યું, તમારા પિતાશ્રીને અહીંયા બોલાવી લાવો તો કંઈક ભગવાનના મહિમાની વાતો કરીએ, સત્સંગી બની જાય. બંને ભાઈઓએ કહ્યું, સ્વામી તેઓ અહીં નહીં આવે. સ્વામીએ કહ્યું, અમો બીમાર છીએ તેમ કહેજો. બંને ઘેર જઈને વાત કરી. બીમારનું નામ સાંભળી તુરત હેમરાજ શેઠ મંદિરમાં આવ્યા. આ હેમરાજ શેઠનો નિયમ એવો, શત્રુ પણ બીમાર પડ્યો હોય અને સમાચાર મળે એટલે તરત જ એની દવા કરવા માટે જાય. સારામાં સારા વૈદ્ય હતા. એટલે ગોપાળાનંદ સ્વામીએ કીધું કે તારા પિતાશ્રી જો હાજા થતા હોય, સત્સંગી બનતા હોય તો હું બીમાર પડું, ત્યાં તારા પિતાજીને કહેજે કે અમારા ગોપાળાનંદ સ્વામી બીમાર છે. બીમારનું નામ સાંભળી તુરંત હેમરાજ શેઠ મંદિરમાં આવ્યા. સ્વામીએ લાંબો હાથ કરીને કહ્યું, જુઓ વૈદરાજ, અમારી નાડી શું રોગ છે અમોને તે કહો. સ્વામીના હાથની નાડી લઈ હેમરાજ શેઠ તપાસવા લાગ્યા. ત્યાં તો ગોપાળાનંદ સ્વામી નાડીઓને ખેંચી લીધી, તેથી ચાલતી બંધ થઈ ગઈ. પોતે શેઠ સાથે વાતો કરવા લાગ્યા. આવું આશ્ચર્ય જોઈને હેમરાજ શેઠે સ્વામીના ચરણો પકડીને કહ્યું, આપ સાક્ષાત શ્રી કૃષ્ણ છો. નાડીના ધબકારા બંધ, નાડી હાથમાં નથી આવતી. ગોપાળાનંદ સ્વામી શેઠની સાથે વાતો કરે. વિચાર કર્યો કે ઓહો, ખરેખર આ મારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ સાક્ષાત આવ્યા કે શું? કારણ કે કોઈ પણ મનુષ્યમાં આવી શક્તિ હોય નહીં. માટે મને તમારો શિષ્ય બનાવો. ત્યારે સ્વામીએ કહ્યું, હું ભગવાન નથી, ભગવાન તો સ્વામિનારાયણ છે અને અમે તો એમના સાધુ છીએ. માટે તમો એમનું શરણ સ્વીકારો. તુરંત શેઠે આ કહી એટલે સ્વામીએ વર્તમાન ધરાવી કંઠી પહેરાવી. હેમરાજ શેઠ સત્સંગી થયા એની જાણ તેમના સગાઓને જ્ઞાતિજનોને પડી. તેથી અનેક પત્રો લખ્યા. એમાં લખેલું હતું કે તમોએ બાપ દાદાનો જૂનો ધર્મ છોડીને નવો ધર્મ સ્વીકાર્યો છે, તેથી અમે તમારી સાથે વ્યવહાર નહીં રાખીએ. હવે વૈષ્ણવ ધર્મ છોડી અને સ્વામિનારાયણ ધર્મ અપનાવ્યો ને એટલે એના જ્ઞાતિઓએ તરત પત્ર લખી અને કહી દીધું, આપણો જૂનો ધર્મ છોડીને તમે નવો ધર્મ અપનાવ્યો છે, માટે તમારી સાથે વ્યવહાર નહીં રાખીએ. માટે નવો ધર્મ છોડીને વૈષ્ણવ ધર્મમાં પાછા આવી જાઓ, નહીતર પછી પસ્તાઈશો. આવા ધમકીના અનેક પત્રો આવ્યા છતાં પણ હેમરાજ શાહ ડગ્યા નહીં. એટલે પ્રત્યક્ષ આવીને સગાવાલા સમજાવા લાગ્યા. તેથી તેઓને જડબા તોડ જવાબ આપતા શેઠ બોલ્યા, તમારે મારી સાથે સંબંધ રાખવો હોય તો રાખજો, પરંતુ સત્સંગ તો નહીં છોડું. કંઠી તો શીર સાટે છે. શેઠનો જવાબ સાંભળી સૌ જતા રહ્યા. પછી વૈષ્ણવના આચાર્ય ત્યાં આવ્યા અને તેઓએ મીઠાઈના ભરેલા 7 ટોપલા હેમરાજ શેઠને ઘેર મોકલ્યા. ટોપલા જોઈ શેઠ સમજી ગયા કે મને છેતરવા માટે આ યુક્તિ રચી છે. એટલે પ્રસાદ તુરત જ પાછો મોકલ્યો. પ્રસાદ પાછો આવ્યો તથા ભેટ પણ ન મોકલી. તેથી ગોસાઈજી નિરાશ થઈ ગયા. પછી ધંધુકા જઈને મોઢ વણિક જ્ઞાતિના આગેવાનોને ભેગા કરીને કહ્યું, ધર્મ વૈષ્ણવી જો તૂટી જાશે
બાળ બચ્ચાય મારા શું ખાશે, માટે જો દિલમાં દયા ધરો, તેનો કંઈક ઉપાય કરો. ગોસાઈજી હતા ને, એને ધંધુકા જઈ બધા જ વણિકોને ભેગા કર્યા. આગેવાનો હતા ને, એને કીધું કે જો આ રીતે જો વૈષ્ણવો તૂટી જશે તો પછી અમારા દીકરાઓ શું ખાય છે, માટે કાંઈક અમારા ઉપર દયા કરો, કંઈક ઉપાય બતાવો કે હેમરાજ શેઠ પાછા આપણા સંપ્રદાયમાં આવી જાય, વૈષ્ણવ ધર્મ અપનાવી લે. સુણી એક બોલો જન ન્યાય, એનો અમથી ઉપાય શો થાય. સ્વામી સમજાવીને લે છે જેમ, તમો રાખો જી સમજાવી તેમ. થયા વિઠ્ઠલનાથ સુભાગી, તેને કોઈની મદદ ન માગી. ઉપદેશ દઈ દઈને લીધા અન્યના શિષ્ય અનેક. ઉપદેશ કરો તમે એવો, કરે સ્વામિનારાયણ જેવો. પરધર્મીને લઈને વશકો, નિજ પંથ તો સાચવો પક્કો. ઓલા બધાય વણિકોએ ગોસાઈજીને કીધું એ કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ વાતો કરી અને હેમરાજ શેઠને એના સત્સંગી બનાવી દીધા, તો તમે એવી વાતો કરો ને, બીજાને ન લાવો તો કાંઈ નહીં, પણ આપણા છે એને તો હાચવી રાખો. સાચવી ન શકે જે ગરાશ, તેને ક્યાંથી વધાર્યાની આશ. એવું સાંભળી બોલ્યા ગોસાઈ, જે છે સ્વામિનારાયણ ભાઈ. કાંઈ તે વશીકરણ કરે છે, તેથી લોકોને વશ કરી લેશે. ગોસાઈજી બોલ્યા એ કે સ્વામિનારાયણે કંઈક વશીકરણ કરેલું છે, એટલે બધા લોકો જે એની પાસે જાય છે એને વશ કરી લેશે. કંઈક વેદાંતિ વશ કરી લીધા, કંઈક ઢૂંઢિયાને શિષ્ય કીધા. કંઈક તો હતા મુસલમાન, કર્યા તેઓને હિન્દુ સમાન. એવી શક્તિ જો હોત અમારી, સિદ્ધ માગદ મદદ તમારી. ગોસાઈજી કહે અમારામાં જો એવી શક્તિ હોય તો તમારી મદદ હું કામ માગવા માટે અહીંયા આવ્યો એ ધંધુકામાં. અમે કીધો અમારો ઉપાય, પણ તેથી તો કાંઈ ન થાય. પ્રસાદ ઘણો મોકલાયો, તે તો રાખ્યો નહીં પાછો આવ્યો. માટે એવો કરો નિર્ધાર, મૂકો સત્સંગીને નાત બાર. તેથી પંથ અમારો રહેશે, અમારા બાળ આશીષ દેશે. કુશાજીએ કીધું કે એને જ્ઞાતિ બહાર જ મૂકી દો. સુણી સૌએ કર્યો ત્યાં ઉચ્ચાર, એ તો શેઠ છે આબરૂદાર. પાછા હેમરાજ શેઠ નાયતમાં આગેવાન હતા, આબરૂદાર હતા. નાયત બહાર કેમ મુકાય, એને કોઈથી કહી ન શકાય. પણ રાખશું વાત હૃદયમાં, કરશું એમ કોઈ સમયમાં. એમ કરતા ઘણા દિન ગયા, એમ રાજસા પણ વૃદ્ધ થયા. એ કે એવો સમય આવશે ને તો કે આપણે એને નાયત બહાર મૂકીશું એમ. આ રીતે ઘણા વર્ષો વીતી ગયા. હવે બહેનો એવું કે હેમરાજ શેઠ હતા એ વૃદ્ધ થઈ ગયા. મોટા સંકટ સાખ્યા અનેક, રાખી સત્સંગની પણ ટેક. કર્યા શ્રી મુખે હરિએ વખાણ, થયું ગ્રંથમાં તે તો લખાણ. આ રીતે અનેક સંકટો આવ્યા, પ્રલોભનો બતાવ્યા,
છતાં પણ હેમરાજ શેઠે સત્સંગ ન છોડ્યો. ત્યાર પછી સંવંત 1880માં તેઓ બીમાર પડ્યા. તેથી અંતકાળનું પોતાને જ્ઞાન થયું કે હવે મારો દેહ નહીં રહે, માટે સત્સંગની ભલામણ દીકરાઓને બોલાવીને કરી દઉં એમ વિચાર કરી વના શેઠ અને પુંજા શેઠને બોલાવીને કહ્યું, તમે શીર સાટે સત્સંગ રાખજો. બાપ દીકરાને કેવી ભલામણ કરવી જોઈએ આ કથા આપણને શીખવાડે. બાપે દીકરાઓને એમ ન કીધું કે પૈસા તમે હાચવી રાખજો, આટલા પૈસા અહીંયા પડ્યા છે. પહેલી જ ભલામણ કરી કે તમો શીર સાટે સત્સંગ રાખજો. દીકરાઓ, માથું આપવું પડે તો માથું આપી દેજો, પણ સ્વામિનારાયણ ભગવાનને છોડતા નહીં. તમોને કોઈ સત્સંગ છોડાવવા આવે તો પણ સત્સંગ છોડશો નહીં. આ તો સંસાર છે, નાશવંત સાચા એક શ્રીજી મહારાજ છે. માટે શ્રીજી રીજે ને એમ કરવું, બીજા કોઈ થકી ડરવું નહીં. ત્યારે શેઠના દીકરાઓએ કહ્યું, મહાકષ્ટ જો પડશે કદાપી, સત્સંગ ન તજીએ તથાપી. બાપુજી, ગમે એટલું દુઃખ પડશે ને તો અમે સત્સંગ નહીં છોડીએ. શુદ્ધ ધર્મ પિતાનો જો હોય, તજે તે તો કુપુત્ર જ હોય. બાપનો શુદ્ધ ધર્મ હોય એ જો છોડી દે ને તો એ પુત્ર ન કહેવાય, કુપુત્ર કહેવાય. આ રીતનો ઉપદેશ અને સત્સંગની ભલામણ કરી હેમરાજ શેઠે કહ્યું, મને શ્રીજી મહારાજ અને મુક્તો તેડવા આવ્યા છે, માટે હું તેઓની સાથે અક્ષરધામમાં જાઉં છું. જય સ્વામિનારાયણ એમ બોલીને દેહ છોડી દીધો, ભગવાનના ધામમાં સીધા આવી ગયા. ત્યાર પછી એનું કારજ કહેતા 12મું કરવા માટે આખી નાયતને પત્રો લખાવીને તેડાવ્યા. ત્યારે વૈષ્ણવોએ મળીને નક્કી કર્યું, હવે તેઓનો સત્સંગ છોડાવીએ. લાગ આવ્યો છે ને, ન છોડે તો નાયત બહાર મૂકીએ. આ રીતે નક્કી કરી આગેવાનો સુંદરિયાણા આવ્યા, આવીને કંઠી તોડવાનું કહ્યું. ત્યારે વના શેઠ અને પુંજા શેઠે જવાબ આપ્યો, નાયતના ડરથી અમે કંઠીને નહીં છોડીએ, સમજ્યા? ત્યારે પેલા લોકોએ કહ્યું, તો તમારા પિતાના કારજમાં કોઈ નહીં આવે અને તમોને જ્ઞાતિ બહાર મૂકવામાં આવશે. પછી તમારા દીકરી દીકરાઓને ક્યાં પરણાવશો? માટે અમારું માની જાઓ અને સત્સંગ છોડી દો. ત્યારે બંને ભાઈઓએ કહ્યું, અમારા દીકરા અને દીકરીઓ કુંવારે રહેશે તો ત્યાગી થઈને ભજન કરશે, પરંતુ સત્સંગ છોડવાના નથી, સમજ્યા? પછી નાયતના લોકો જતા રહ્યા અને વનાસા અને પુંજાસા નાયત બહાર મૂક્યા, તો પણ સત્સંગ છોડ્યો નહીં. આવી વાત સાંભળી શ્રી હરિયતી રાજી થયા અને જ્ઞાતિજનો ન આવ્યા તો ભગવાન 500 પરમહંસો અને હરિભક્તોને સાથે લઈ સુંદરિયાણા ગામમાં આવી અને જ્ઞાતિ માટે જે રસોઈ બનાવી હતી એ બધી સંતો અને ભગવાનના ભક્તોને જમાડી દીધી. આ રીતે સ્વામિનારાયણ ભગવાન એના ઉપર ખૂબ રાજી થયા. એનું કારણ શું? એને સત્સંગ રાખ્યો. સૌરાષ્ટ્રમાં મોરબી નામનું શહેર છે, મોરબી. ત્યાં રાજકવિ તરીકે મારું ચારણ જ્ઞાતિના દેદલ કવિ થઈ ગયા. દેદલ ચારણ જ્ઞાતિમાં તેમના જીવનનો એક પ્રસંગ સાંભળીએ. દેદલ કવિ મોરબીના રાજા રવાજીના રાજકવિ હતા. તેથી હંમેશા રાજાને ખુશ રાખવા એના નામની કવિતાઓ, છંદો અને દોહાઓ બનાવીને બોલતા.
પોતાના વખાણ સાંભળીને રાજા એમને સારી ભેટ અને સારા આભૂષણો આપતા. તેના કારણે દેદલ કવિનો વ્યવહાર ચાલતો. સમય જતા દેદલ કવિને સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનો મેળાપ થયો. તેથી તેઓ સ્વામીના સમાગમથી પાક્કા હરિભગત બની ગયા. પછી તો દરરોજ પૂજા કરી, તિલક ચાંદલો કરી, રાજ કચેરીમાં જતા. દેદલ કવિના ભાલમાં તિલક ચાંદલો જોઈને તે કચેરીમાં દેવીના ભક્તો આવતા. તેઓને સારું લાગ્યું નહીં. તેથી દેદલ ભગતને સત્સંગ છોડાવવાના ઉપાયો શોધવા લાગ્યા. પછી સૌ ખુશામતિયા ભેગા થઈ રવાજી ઠાકોર પાસે આવ્યા. કાન ભંભેરણી કરી, ઠાકોર સાહેબ, દેદલ કવિ તો હમણાં બહુ મોટા ભગત થઈ ગયા છે. અમારી સાથેના વ્યવહારો પણ બંધ કરી દીધા છે. તેમજ અફીણ લેવાનું પણ બંધ કરી દીધું છે. બાપુ, એ બાપુ, દેદલ કવિ તો એમ પણ બોલે છે કે ગમે તેવો મોટો માણા આવીને મને કંઠી તોડવાનું કહે તો પણ હું નહીં તોડું. બાપુ, અમને તો એમ લાગે છે કે દેવદલ કવિ તમારું પણ વેણ નહીં રાખે હો. રાજાને ચડાવ્યા. ત્યાં તો રવાજી ઠાકોર બોલી ઉઠ્યા, અરે શું વાત કરો છો, મારું ન માને? ત્યારે દ્વેષીઓ બોલી ઉઠ્યા, હા હા બાપુ, તમારું ન માને હો. તે તો બહુ હઠીલા છે. જો તમને ખોટું લાગતું હોય તો કરો અખાત્રો પરીક્ષા. સાચા ખોટાના પારખા લેવાઈ જશે. રાજા, વાજા ને વાંદરા આ ત્રણને ચડાવો એમ ચડે. તે કહેવત મુજબ રવાજીએ હુકમ કર્યો, જાઓ અત્યારે ને અત્યારે દેદલ કવિને બોલાવી લાવો. તુરંત સિપાહીઓ દેદલ ભક્તને બોલાવીને લાવ્યા. રાજાએ દામ કરે કામ અને લાલચે લપટાય માનવી. આ કહેવત પ્રમાણે કહ્યું, દેદલ કવિ, તમે રાજ્યના કવિ કહેવાઓ તો તમારે વ્યવહારમાં દરેક સાથે રહેવું જોઈએ. ડાયરામાં સૌ સાગરી તો સામસામા કહુંબા પાતા હોય અને તમે ન પીવો, તેથી ડાયરાને રંગ ચડે નહીં. માટે તમો સ્વામિનારાયણનો ધર્મ છોડીને કંઠી તોડી નાખો અને પ્રથમની જેમ સૌ સાથે હળી મળીને જાઓ. એ દેદલ કવિ, આટલું મારું વેણ રાખો અને કંઠી તોડી નાખો તો હું તમને એક ગામ ભેટ આપું અને 10,000 રૂપિયા રોકડા આપું. ત્યારે દેદલ ભગતે કહ્યું, ઠાકોર સાહેબ, રાજનું કામકાજ નીતિથી તથા ઘરની પેટે મમત્વથી કરું છું, છતાં પણ તે કામની અંદર ભૂલ થતી હોય તો તમે કહો, એમ કરવા તૈયાર છું. પરંતુ કંઠી તોડવાનું કહો તે તમને શોભે નહીં. કંઠી તો મારા માથા સાટે છે. તમે એક ગામ તો શું, મોરબીનું આખું રાજ્ય આપી દ્યો તો પણ હું સત્સંગ છોડીશ નહીં. આ મારો અફર નિર્ણય છે. ભરી સભામાં આ રીતે દેદલ ભગતે જવાબ આપ્યો. તેથી રવાજી ઠાકોરને એકદમ ક્રોધ ચડ્યો અને હુકમ કર્યો, મારું માનવું ન હોય તો 24 કલાકમાં મારા રાજ્યની હદ બહાર નીકળી જાઓ. તુરંત દેદલ ભગત ઘેર ગયા અને શ્રી હરિને પ્રાર્થના કરવા લાગ્યા. પોતે કવિરાજ હતા, તેથી કવિતાના રૂપમાં પ્રાર્થના કરવા લાગ્યા. મદદ કરો ને મહારાજ, હણે અસાજી મદદ કરો મહારાજ, ગોપીનાથ મદદ કરો મહારાજ. ઘરે જઈ આર્ત હૃદયે ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ, રાજાએ આ રીતે મને ફરમાન કર્યું છે, 24 કલાકમાં એના રાજ્યની હદપાર નીકળી જવાનું છે. પ્રભુ, કાંઈક મદદ કરો. હવે મારે ક્યાં જાવું, શું કરું? કંઠી અસાજી બાંધી તો કારણ, રૂઠો રવાજી રાત, ગોપીનાથ મદદ કરો મહારાજ.
એ મહારાજ, મેં કંઠી બાંધી એને કારણે રવાજી મહારાજા મારી ઉપર રૂઠા, માટે મારી કાંઈક મદદ કરો. અધમ ઉદાહરણ પતિત પાવન બાય ગ્રહી જીલાજ, ગોપીનાથ મદદ કરો મહારાજ. પારસ પરસે લોહરીએ તો લોહજી બેદીલાજ, ગોપીનાથ મદદ કરો મહારાજ. ભગતની મદદ કરવા શ્રી હરિએ માળિયાના દરબાર મોડજી રાજાને રાત્રિએ દર્શન દઈને કહ્યું, અમારા દેદલ ભગતને મોરબીના ઠાકોરે હદપારની સજા કરી છે, માટે તેમને તેડી લાવવા તમે જલ્દી ગાડા મોકલો. એમ કહીને શ્રી હરિ અદ્રશ્ય થઈ ગયા. મોરજી દરબાર સત્સંગી હતા, તેથી તુરંત ગાડા મોરબી મોકલ્યા. ગાડા આવીને દેદલ ભગતના આંગણે ઊભા રહ્યા. સર્વે વાત કરી. વાત સાંભળીને દેદલ ભગતની આંખમાં આંસુ આવી ગયા અને અધૂરું ભજન પૂરું કરતા લખ્યું કે દેદલ છે દુઃખ દૂર કર્યો તે મોડરીજો મહારાજ, ગોપીનાથ મદદ કરો મહારાજ. ત્યાર પછી ઘરનો સરસામાન ભરી આખું કુટુંબ માળીએ આવ્યું. ત્યાંના મોડજી રાજાએ કવિ તરીકે રાખી અને દેદલ ભગતની આજીવિકા બાંધી દીધી. તો આ રીતે આટલા દુઃખો આવ્યા છતાંય પણ એને ભગવાનને છોડ્યા નહીં. પ્રહલાદજી હિરણ્યકશિપુ ખોળામાં લઈ અને પૂછે છે કે બેટા તું શું ભણ્યો? તો કહે છે કે હું 9 પ્રકારની ભક્તિ ભણ્યો છું. ત્યાં તો હિરણ્યકશિપુ એકદમ ક્રોધમાં તેને જમીન ઉપર પછાડ્યા પ્રહલાદજીને. ધરતીમાએ ગોદમાં ઉઠાવી લીધો. પ્રહલાદજી પિતાને વંદન કરે છે. હિરણ્યકશિપુ કહે છે કે તું મારું કયું માનતો નથી અને ખોટો વિનય કરે છે. બ્રહ્માદિક દેવોનો મેં પરાભવ કર્યો છે. બધા દેવો મારાથી થર થર કાંપે છે. તને ક્યાં દેવનું બળ છે? તને ડર કેમ નથી લાગતો? પ્રહલાદ કહે ભગવાન મારું રક્ષણ કરે છે. હિરણ્યકશિપુ કહે મને બતાવ તારું રક્ષણ કરનાર વિષ્ણુ ક્યાં છે? હું વિષ્ણુને મારીશ અને તને પણ મારીશ. પ્રહલાદજી કહે પિતાજી મારા ભગવાન તો સર્વત્ર સર્વમાં રહેલા છે, તેથી તેમને વિષ્ણુ કહે છે. પિતાજી બહારનો વિજય શા કામનો? જેને મન જીત્યું એને જગત જીત્યું. કામાદિ 6 ચોર તમારા મનમાં બેઠા છે, તે તમારા વિવેકરૂપી ધનને લૂંટે છે, તમને ખાડામાં ફેંક્યા છે. પિતાજી ક્રોધ ન કરો. તમારા મુખ પર આજે મને મૃત્યુની છાયા દેખાય છે. રાગ દ્વેષનો પરિત્યાગ કરી નારાયણનું આરાધન કરો. મારા નારાયણનું ભજન કરો. હિરણ્યકશિપુ હવે અતિ ક્રોધમાં આવ્યો. મારો દીકરો થઈને મને ઉપદેશ આપે છે? તું શું સમજેશ? મને આજ બતાવ તારું રક્ષણ કરનાર વિષ્ણુ ક્યાં છે? પ્રહલાદે કહ્યું મારા પ્રભુ સર્વ વ્યાપક છે. મારામાં છે, તમારામાં છે, તમારામાં છે. તેથી તો તમે બોલી શકો છો વિષ્ણુ સર્વમાં બિરાજે છે, સર્વત્ર છે. હિરણ્યકશિપુએ પૂછ્યું તારા ભગવાન સર્વત્ર છે તો આ થાંભલામાં તારો વિષ્ણુ કેમ દેખાતો નથી? બોલ, તારા ભગવાન આ થાંભલામાં છે? પ્રહલાદજી કહે જી હા, મારા ભગવાન આ સ્તંભમાં પણ છે.
તમારી આંખમાં કામ છે એટલે તમને દેખાતા નથી, મને એમના દર્શન થાય છે. જેના મનમાં પાપ છે, વિકાર વાસના છે અને ભગવાનના દર્શન થતા નથી. હિરણ્યકશિપુ કહે, હું થાંભલો તોડી નાખીશ, તેમાં વિષ્ણુ હશે તો તેને મારી નાખીશ. તે દોડતો ગદા લેવા ગયો છે. પ્રહલાદ કહેતા તો કહી દીધું કે સ્તંભમાં ભગવાન છે, પણ બાળક છે એટલે તેને થોડી શંકા ગઈ. આ સ્તંભ પોલો તો નથી, આ સ્તંભમાં ભગવાન કેવી રીતે બિરાજતા હશે? પરંતુ જ્યાં સ્તંભ પાસે કાન ધર્યો તો અંદરથી ઘૂર 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 અવાજ સાંભળ્યો. પ્રહલાદને ખાતરી થઈ મારા ભગવાન આમાં છે. પ્રહલાદે સ્તંભને આલિંગન આપ્યું છે. અંદર ઋષિ સ્વામી બિરાજે છે. પ્રહલાદને આશ્વાસન આપ્યું છે, હું અંદર બિરાજેલો છું, હું તારું વચન સત્ય કરીશ, હું તારું રક્ષણ કરીશ. હિરણ્યકશિપુ તેની 1000 મણની ગદા લઈને આવ્યો. અતિ ક્રોધમાં થાંભલા ઉપર ગદા પ્રહાર કરે છે. ત્યાં તરત જ નૃષિ ભગવાન ઘૂર ઘૂર એવો અવાજ કરતા થાંભલામાંથી પ્રગટ થયા. એમની આંખો લાલ છે, દાઢો વિકરાળ છે, વજ્ર નાખે છે. દેવો ગંધર્વો જય જયકાર કરે છે. હિરણ્યકશિપુ ગભરાયો, મારો કાળ આવ્યો, આ પ્રલય કરશે કે શું? પ્રભુએ પ્રહલાદને ગોદમાં લીધો. હિરણ્યકશિપુને કહે છે, આજે ઘરની બહાર નહીં. હિરણ્યકશિપુને ગોદમાં લીધો અને કહે છે કે ઘરની અંદર નહીં, પણ તને ઉંબરા ઉપર મારીશ. આજે અસ્ત્ર શસ્ત્રથી નહીં, પણ નખથી તને મારીશ. આમ કહે ઋષિ ભગવાને નખથી હિરણ્યકશિપુને ચીરી નાખ્યો. આંતરડા કાઢીને ભગવાને ગળામાં પહેરી લીધા. તમામ દેવોએ ઋષિ ભગવાનનો જય જયકાર કર્યો છે. ઋષિ ચરિત્રનું રહસ્ય એ છે કે દુઃખનું કારણ દેહ અભિમાન છે. આ અભિમાન સર્વને રડાવે છે. આ અભિમાન જલ્દી મરતું નથી. ઘરમાં એક જ દીવો હોય તો એને લોકો ઘરના ઉંબરામાં રાખે છે, જેથી ઘરની અંદર બહાર બંને જગ્યાએ અજવાળું પડે છે. આપણું શરીર એ ઘર છે અને જીભ એ ઉંબરો છે. પ્રભુનું નામ એ દીવા જેવું છે. પ્રભુનું નામ જીભ ઉપર રાખવાનું છે. અભિમાનને મારવો હોય અને અંદર બહાર સર્વ જગ્યાએ અજવાળું થાય એવી ઈચ્છા હોય તો જીભ રૂપી ઉંબરા ઉપર હરિનું નામ રાખવાનું છે. દિવસ અને રાતનો સંધિકાળ એ દિવસ પણ નથી, રાત પણ નથી. એક ક્ષણથી બીજી ક્ષણનો સંધિકાળમાં પણ એમ જ છે. બ્રાહ્મણો સંધ્યા આ સંધિકાળે કરે છે અને અભિમાનને મારે છે. વૈષ્ણવો પ્રત્યેક ક્ષણના અંતે હરિના નામનો જપ કરી અને અભિમાનને મારે છે. પ્રત્યેક અવસ્થાનો સંધિકાળ મહત્વનો છે, એને સાચવવાની જરૂર છે. પંજાબના મુલતાન શહેરમાં હિરણ્યકશિપુની રાજધાની હતી. પંજાબમાં મુલતાન એ હિરણ્યકશિપુની રાજધાની હતી. ભક્ત પ્રહલાદનું વચન સત્ય કરવા વૈશાખ સુધી 14ના રોજ ઋષિ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. આથી પંજાબના લોકો એમના નામ પાછળ સિંહ લગાડે છે. સિંહના જેવા બળવાન થવાનું છે. નાયમાત્મા બલહીનેન લભ્ય. આ આત્મા શક્તિહીન પુરુષથી પ્રાપ્ત કરી શકાતો નથી. શક્તિ વગર ભક્તિ થતી નથી. શક્તિહીન ભક્તિ કરી શકતો નથી, સેવા કરી શકતો નથી. તે તો સેવા માગે. ધીરે ધીરે સંયમ વધારો, ધીરે ધીરે શક્તિ વધારો તો ધીરે ધીરે ભક્તિ વધશે. હિરણ્યકશિપુનો સંહાર કર્યો, પણ ઋષિ ભગવાનનો ક્રોધ શાંત થતો નથી. આજ ભગવાન શાંત થતા નથી, એટલા બધા ક્રોધાવેશમાં આવી ગયા છે. બ્રહ્માજી પ્રયત્ન કરે છે, પછી લક્ષ્મીજીને બોલાવ્યા. બધાએ વિચાર કર્યો કે કોઈનાથી શાંત ન થતા હોય, પણ એના પત્ની આવે એટલે શાંત થઈ જાય.
માટે લક્ષ્મીજીને બોલાવો એટલે ભગવાન શાંત થઈ જાય છે. તેમને પણ પ્રયત્ન કર્યા. છેવટે બ્રહ્માજીએ પ્રહલાદને મોકલ્યા. પ્રહલાદજી ભગવાન પાસે ગયા, બે હાથ જોડ્યા અને ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કરે. પ્રહલાદને જોતા માલિકના હૃદયમાં આનંદ ઉભરાયો, ગોદમાં ઉઠાવી લીધા. વાત્સલ્ય ભાવે એનું શરીર ચાટવા લાગ્યા. પરમ આશ્ચર્ય થયું છે, ભક્ત અને ભગવાન એક થયા છે. ભગવાન એટલા બધા પ્રહલાદ ઉપર રાજી થઈ ગયા છે. ગોદમાં બેસાડીને જે રીતે ગાય પોતાના વત્સને ચાટે ને એ રીતે ભગવાન આજ પ્રહલાદને ચાટી રહ્યા છે, વહાલ કરી રહ્યા છે. ભગવાન બીજા કોઈને આધીન નથી, ફક્ત નિષ્કામ ભક્તોને આધીન છે. પ્રહલાદની જેમ જે ભગવાનની ગોદમાં બિરાજે છે એને કાળ કંઈ કરી શકતો નથી. ભગવાનને પ્રસન્ન કરવા માટે શુદ્ધ પ્રેમ જ મહત્વનો છે. જ્ઞાન વગેરેની મહત્તા ઓછી છે. શબ્દ જ્ઞાનની બહુ જરૂર નથી. અનેક વાર એવું પણ બને છે કે શબ્દ જ્ઞાન પ્રભુનું ભજન કરવામાં વિઘ્નરૂપ થાય છે. પ્રેમ ભક્તિ વગરનું જ્ઞાન નકામું છે. હિરણ્યકશિપુ જેવા માટે ભગવાન ભયંકર અને કઠોર છે. પ્રહલાદ જેવા માટે કમળ જેવા કોમળ છે. એટલે જ વિષ્ણુ સહસ્ત્રમાં કહ્યું છે કે ભગવાનને ભયરૂપ, ભયકારક અને સાથે સાથે ભયનો નાશ કરનાર પણ કયા છે. પ્રહલાદ એ સત્વગુણ છે, હિરણ્યકશિપુ તમોગુણ છે. સત્વગુણ અને તમોગુણ એ બંનેનું આ યુદ્ધ છે, જેમાં ભગવાન સત્વગુણનો પક્ષ કરે છે. શુદ્ધ સત્વગુણ આગળ તમોગુણનો નાશ પામે છે. અતિશય સત્વગુણ વધે ત્યાં ભગવાન પ્રગટ થાય છે. પ્રહલાદનું વચન સત્ય કરવા અને પોતાની સર્વવ્યાપકતા સિદ્ધ કરવા સ્તંભમાંથી નૃષિ ભગવાન પ્રગટ થયા છે. ઈશ્વર સર્વવ્યાપક છે એ જાણે છે બધાય, પણ અનુભવે છે કોઈક જ. બધાને ખબર છે કે ભગવાન બધે રહેલા છે, પણ એનો અનુભવ કોઈકને જ થાય છે. ભગવાન સર્વવ્યાપકતાનો અનુભવ થઈ જાય તો ઘર જ વૈકુંઠ બની જાય. એના ઘરમાં ઝઘડો થાય નહીં, એના હાથે કોઈ પાપ થાય નહીં. દૂધમાં માખણ દેખાતું નથી, પણ દૂધના અણુ પરમાણુમાં માખણ રહેલું છે. તેવી જ રીતે જગતમાં ભગવાન દેખાતા નથી, પણ પ્રત્યેક સ્થૂળ કે સૂક્ષ્મ પદાર્થમાં ભગવાન પરમાણુ રૂપે રહેલા છે. આ સમજાય તો જીવનમાં દિવ્યતા આવે છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, છેલ્લે પરસ્પર દેવો ભવ એમ આવે છે. પરસ્પરમાં ઈશ્વરને જોવા. જ્યારે મનુષ્ય એકબીજાને મળે ત્યારે રામ રામ કહે, કેટલાક કૃષ્ણ કૃષ્ણ કહે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહે. એટલે કે તમારામાં ભગવાન છે અને મારામાં પણ છે. એક રામ બીજા રામને વંદન કરે છે. ઈશ્વર સર્વમાં છે એમ જાણે વ્યવહાર કરવો જોઈએ. એમ માનીને વ્યવહાર થાય તો વ્યવહાર જ ભક્તિ બને છે. પણ મનુષ્ય એક બાજુ ભક્તિ કરે, બીજી બાજુ પાપ કરે, દંભ કરે, કપટ કરે. તેથી ભક્તિમાં આનંદ આવતો નથી. વ્યવહારની શુદ્ધિ ભગવાન સર્વમાં છે એવો અનુભવ કર્યા વગર થતી નથી. હું જે કરું છું તે માલિક જુએ છે એમ વિચારવાનું છે. વ્યવહાર છોડવાની જરૂર નથી. વિરક્ત મનુષ્યો જ વ્યવહાર છોડી શકે છે. આપણા જેવા સાધારણ માણસો વ્યવહાર છોડે એ સારું પણ નથી. પરંતુ જે વ્યવહાર પ્રાપ્ત થયો છે એમાં વિવેકની જરૂર છે. ધંધો વ્યવહાર છોડવાથી ભક્તિ થાય એવું નથી. શરીરને જેમ થાક લાગે છે તેમ મનને પણ થાક લાગે છે. સેવા સ્મરણ કર્યા પછી મન થાકી જાય એટલે બીજી કોઈ પ્રવૃત્તિ શોભે છે. એટલે હતા ત્યાં ને ત્યાં જ. ધંધો કરવો એ પાપ નથી, પણ ધંધામાં ધંધો કરતા ભગવાનને ભૂલી જવું તે પાપ છે.
સાધન ભક્તિમાં ઘણા સંતો શરૂઆતમાં ધંધો કરતા હતા. નામદેવ દરજીનું કામ કરતા હતા. ગોરા કુંભાર માટીનું કામ કરતા હતા. કબીર ચાદર વણવાનું કામ કરતા હતા. ધંધો કરતા ભગવાનને જો ના ભૂલાય તો ધંધો વ્યવહાર જ ભક્તિ બની જાય છે. ઠાકોરજીના દર્શન કરતા જો દુકાન દેખાય તો દુકાનનું કાર્ય કરતા ભગવાન કેમ ના દેખાય? કોઈ પણ વ્યવહાર એવો નથી કે જેમાં બોધ ન હોય. સેના ભગત હજામત કરવાનું કામ કરતા. એક દિવસ એને વિચાર આવ્યો કે હું લોકોના માથાનો મેલ કાઢું છું પણ મારી બુદ્ધિની મલિનતા કાઢી નથી. આવા ઘણા મહાપુરુષોને એમના ધંધામાંથી જ્ઞાન મળ્યું છે. મહાભારતમાં એવા ઘણા દાખલા છે કે મહાન જ્ઞાની પુરુષો પણ વૈશ્યને ઘેર સત્સંગ કરવા જતા. જાજલી ઋષિ અને તુલાધાર વૈશ્યનું એક દ્રષ્ટાંત છે. જાજલી ઋષિ મહાન જ્ઞાની હતા. તેને પોતાના જ્ઞાનનું અભિમાન થયું. હું સર્વથી શ્રેષ્ઠ છું. એક વખત એમને આકાશવાણી સાંભળી કે મહારાજ તમે અભિમાન ન કરો. તમારા કરતા જનકપુરનો તુલાધાર વૈશ્ય મહાજ્ઞાની છે. તમે ત્યાં જઈ એનો સત્સંગ કરો. જાંજલી ઋષિ જનકપુર ગયા. તુલાધાર દુકાનમાં કામ કરતા હતા. જાંજલી ઋષિને જોઈને પૂછ્યું, 2 મહિના પહેલા ગંગા કિનારે બેઠા હતા ને આકાશવાણી સાંભળીને તમે આવ્યા છો? તમે વિચાર કરો. તરત કહી દીધું કે આકાશવાણીએ તમે મને મોકલા હે ને 2 મહિના પહેલા કીધું તું ને તમને. જાંજલી ઋષિને આશ્ચર્ય થયું કે એને આકાશવાણીની વાત સી રીતે જાણી. ઋષિએ તુલાધારને પૂછ્યું, આવું જ્ઞાન તમને કોને આપ્યું? તમારા ગુરુ કોણ છે? તુલાધારે કહ્યું કે બધા મારા ગુરુ, માતા પિતા બ્રાહ્મણ આ બધા મારા ગુરુ છે, પણ વધારે જ્ઞાન મને મારા ધંધામાંથી મળ્યું છે. આ ધંધો પણ મારો ખાસ ગુરુ છે. હું મારા ત્રાજવાની દાંડી સરળ રાખું છું, કોઈને ઓછું આપતો નથી અને મહેનત પ્રમાણે નફો લઉં છું. મારી બુદ્ધિ અને મનને મેં સરળ રાખ્યા છે. દંભ કપટ કરતો નથી, ભગવાનને ભૂલતો નથી. મનુષ્ય શરીરથી પાપ કરે તે સમાજ જોઈ શકે છે, પણ મનથી પાપ કરે તે માત્ર ભગવાન જોઈ શકે છે. ઋષિ ભગવાન બહારથી આવ્યા નથી, પણ સ્તંભમાંથી પ્રગટ થયા છે. જીવ માત્રમાં પ્રભુને જોતા જોતા જળમાં પણ ભગવાનને જુઓ. લૌકિક દ્રષ્ટિએ પૃથ્વી જળ લાગે, પણ નજર આગળ જે વસ્તુઓ દેખાય છે ને તે પૃથ્વીની પેદાશ છે. જ્ઞાનનો ઉપયોગ પ્રભુની સર્વવ્યાપકતાનો અનુભવ કરવા માટે. એક મહાત્માના 2 શિષ્યો, 2 ચેલા, બંને ખૂબ ભણેલા, કથા વાર્તા પણ કરતા. મહાત્માનો અંત સમય આવ્યો. મહાત્માએ વિચાર્યું કે ગાદી કોને હોંપું. મહાત્માએ 2 ફળ મગાવ્યા. બંને શિષ્યોને બોલાવી બંનેને એક ફળ આપ્યું, ફ્રૂટ, અને કહ્યું એવી જગ્યાએ આ ફળ ખાઈજો કે કોઈ તમને ફળ ખાતા જુએ નહીં. એકે વિચાર્યું ઓરડો બંધ કરીને ખાઈશ તો મને કોણ જોવાનું છે. તે ઓરડામાં જઈ ફળ ખાઈને પાછો આવ્યો. બીજાએ જ્ઞાન પચાવેલું હતું. બીજાને જ્યાં જાય ત્યાં ભગવાન દેખાય છે. ભગવાન વિશ્વોત્મુખ છે. આખો દાડો ફેર્યો પણ કોઈ એકાંત જગ્યા મળી નહીં. ફળ ખાધા વગર પાછો આવ્યો. ગુરુએ નક્કી કર્યું કે આ બીજો ચેલો લાયક છે. પહેલો કથા કરે છે પણ ઈશ્વરના સર્વવ્યાપક સ્વરૂપને સમજ્યો નથી. પ્રહલાદની દ્રઢ નિષ્ઠા છે કે ભગવાન સર્વમાં છે. અનેકમાં એક વસ્તુના દર્શન કરે તે ભક્તિ, એકમાં અનેકને જોવું તે જ્ઞાન. જ્ઞાની એક વસ્તુમાં અનેકનો લય કરે, આ વેદાંતની પ્રક્રિયા છે. વેદાંતમાં દ્રષ્ટાની ઉપાસના છે, ભક્તિમાં દ્રશ્યની ઉપાસના છે.
વેદાંતમાં દ્રશ્યનો નિષેધ કરવો પડે, જ્યારે ભક્તિ કહે છે જે દ્રશ્ય છે તે પણ ભગવદ સ્વરૂપ છે. શબ્દોમાં થોડો ફરક છે. જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગમાં ફરક નથી. જ્ઞાની તો બાહ્ય રૂપરંગને જોતા નથી, પરંતુ બાહ્ય રૂપરંગ જેનાથી સુંદર લાગે છે એ ભગવાનનો વિચાર કરે છે. ગાય કાળી હોય, ધોળી હોય કે રાતી હોય, પણ એનું દૂધ સફેદ જ હોય છે. મનુષ્ય બુદ્ધિમાન હોય કે મૂર્ખ હોય, પણ દરેકમાં રહેલું ચેતન તત્વ એક જ છે. જગતમાં કોઈ મૂર્ખ નથી, બધા ઈશ્વરના અંશ છે. જે બીજાને મૂર્ખ માને તે પોતે જ મૂર્ખ છે. આપણે ત્યાં તો પશુની પણ પૂજા થાય છે. કૂતરો ભૈરવનાથનું વાહન છે, ગધેડો શીતળા માતાનું વાહન છે. ઈશ્વર ચૈતન્ય રૂપે સર્વમાં છે તેવો અનુભવ કરવાની જેને આદત પડે તેની પ્રત્યેક ક્રિયા ભક્તિમય અને જ્ઞાનમય બનશે. ભગવાનની આજ્ઞા સમજીને જે વ્યવહાર કરે છે એની બુદ્ધિમાં આવું જ્ઞાન રહે છે. સંસારના જળ પદાર્થને જેમ બુદ્ધિમાં રાખો છો એ જ રીતે બુદ્ધિમાં ભગવાનને રાખો. સર્વમાં રહેલા ભગવાન આંખને દેખાતા નથી, પણ બુદ્ધિને દેખાય. બુદ્ધિ એમનો અનુભવ કરી શકે. અતિ સૂક્ષ્મ પરમાત્માને આંખ ન દેખાય, પણ કોઈ સંત કૃપા કરે અને જોવાની દ્રષ્ટિ આપે ને ત્યારે ભગવાન દેખાય છે. મનુષ્યને સ્વાતંત્ર સ્વઈચ્છાચારી બનાવે છે. પોતાની બુદ્ધિ જ સર્વથી શ્રેષ્ઠ છે તેવું અભિમાન આવે છે. કોઈ સંતનું ચરિત્ર ગમતું હોય એને ગુરુ માની અને આધીન થવાથી અહમનો વિનાશ થાય છે. ગુરુથી આ અહમનો વિનાશ થવાની સાથે સાથે એક નવી આંખ ખુલે છે, દ્રષ્ટિ મળે છે. સદગુરુ સંતતિ સંપત્તિ સંસાર સુખ આપતા નથી, પણ ભગવાનના દર્શન કરવાની દ્રષ્ટિ આપે છે.